લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને દૂર કરવાને લગતો વિરોધ પક્ષના નેતાઓ તરફથી એક પ્રસ્તાવ લઈને આવ્યા, જેને કહેવાય નો કોન્ફિડન્સ મોશન. પરંતુ દિલ્હી ખૂબ જ દૂર રહેલું છે, એમ ઓમ બિરલાને દૂર કરી શકાય એવી બહુમતી વિરોધ પક્ષની પાસે નથી. પરંતુ અત્યારે હાલમાં એક પ્રતીક સ્વરૂપે સિમ્બોલિકલી દૂર કરવા માટે પ્રસ્તાવ લઈને આવ્યા છે. વિરોધ પક્ષના નેતાઓને ખ્યાલ છે કે અત્યારે હાલમાં એમની પાસે બહુમતી જ નથી લોકસભાની અંદર કે જેથી ઓમ બિરલાને દૂર કરી શકાય, પણ એક સિમ્બોલિકલી દેખાડવા માટે કે અમે આ લોકસભાના અધ્યક્ષની કામગીરીથી નાખુશ છીએ. લોકસભાના અધ્યક્ષ અમારી સાથે બાયસ રાખે છે, ભેદભાવ રાખે છે, શાસક પક્ષના નેતાઓને બોલવા માટે ટાઈમ આપે છે અને અમારા જે વિરોધ પક્ષના નેતાઓ છે એને બોલવા માટે સમય નથી આપતા. તો બજેટ સત્રની અંદર અત્યારે હાલમાં વિરોધ પક્ષના નેતાઓ બધા ભેગા થઈ ગયા છે. વિરોધી પાર્ટીના નેતાઓ બધા ભેગા મળી અને એક પ્રસ્તાવ લઈને આવ્યા છે લોકસભાના અધ્યક્ષને દૂર કરવા માટે. અત્યારે હાલમાં 118 જેટલા સાંસદ સભ્યોએ લોકસભાના સભ્યો એમાં સાઇન કરી છે. નિયમ એમ કહે છે કે લોકસભાના અધ્યક્ષને જો દૂર કરવાના હોય તો એના માટે સૌથી પહેલા એક પ્રસ્તાવ લાવવામાં આવે. આ પ્રસ્તાવની અંદર ઓછામાં ઓછા 2 જેટલા સંસદ સભ્ય સાઇન કરે અને ત્યાર પછી એને કેટલા વ્યક્તિઓ ટેકો આપશે, તો કે 50 જેટલા સભ્યોનો ટેકો મળશે લોકસભામાં, તો આ પ્રસ્તાવને મૂકી શકાય. તો આપણે એવું કહી શકીએ કે 50 જેટલા સભ્યોના સમર્થનથી દૂર કરવાને લગતો ઠરાવ લાવી શકાય. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 94 અને એમાં સી નંબર મતલબ કે પેટા અનુચ્છેદ, એમાં લોકસભાના અધ્યક્ષને દૂર કરવાને લગતી વિગત આપેલી છે. એ ઉપરાંત લોકસભા નિયમની અંદર આ અંગે ઉલ્લેખ રહેલો છે. નિયમ નંબર 200 થી લઈ અને 203 ની અંદર લોકસભાના પીઠાસીન અધિકારીને કઈ રીતે દૂર કરી શકાય એ સંબંધી વિગતો રહેલી છે. તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 94 અને એ જ રીતે લોકસભા ચલાવવા માટેના નિયમોમાં 200 થી લઈ 203 સુધીના નિયમ. લોકસભાના અધ્યક્ષને દૂર કરવા માટે પ્રસ્તાવ લાવી એને કઈ જગ્યાએ આપવામાં આવે, તો કે લોકસભાની અંદર જે સેક્રેટરી જનરલ હોય એમને આપવામાં આવે. એનો મતલબ થાય કે ત્યાં આગળ જે મહાસચિવ હોય એમને આ પ્રસ્તાવ આપવામાં આવે. આ પ્રસ્તાવ જેવો આપવામાં આવે એટલે સેક્રેટરી જનરલ તરફથી એમાં રહેલા કારણો અને જે તથ્ય હોય એને વાંચવામાં આવે અને એ જ રીતે જો અમને યોગ્ય લાગે તો એક્સેપ્ટ કરે અને એમને લાગે કે ના, આ જે બ્લેમ કરવામાં આવે છે, જે આરોપ લગાડવામાં આવ્યા છે અધ્યક્ષની ઉપર એ ખોટા છે, તમને રિજેક્ટ પણ કરી શકે. એનો મતલબ એ થાય કે 50 જેટલા સભ્યોનું સમર્થન મળે તો કમ્પલસરી નથી કે એક્સેપ્ટ જ થાય. હવે માની લો કે સચિવ તરફથી, સેક્રેટરી જનરલ તરફથી આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે તો એ સમય દરમિયાન લોકસભાના અધ્યક્ષને 14 દિવસની નોટિસ આપવામાં આવે. આ 14 દિવસનો નોટિસ પીરિયડ શરૂ હોય ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષનું કામ કરી શકતા નથી. પરંતુ અનુચ્છેદ નંબર 96 લખવામાં આવેલું છે કે લોકસભાના અધ્યક્ષ સામાન્ય સભ્યની જેમ ગૃહમાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે અને કોઈ પણ બિલ હોય, કોઈ પણ પ્રસ્તાવ હોય એમાં પહેલી વારમાં મત આપી શકે. યાદ રાખો કે લોકસભાના અધ્યક્ષને દૂર કરવાની પ્રક્રિયા જ્યાં સુધી શરૂ હોય ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષ તરીકેની કોઈ સત્તા મેળવતા નથી. તો એ સમય દરમિયાન જે લોકસભાના ઉપાધ્યક્ષ હોય અને જો ઉપાધ્યક્ષ ન હોય, જેમ કે અત્યારે હાલમાં 18મી લોકસભાની અંદર ઉપાધ્યક્ષનું પદ ખાલી છે, તો 10 સભ્યોની પેનલમાંથી કોઈ વ્યક્તિ અધ્યક્ષની કામગીરી સંભાળશે અને એ સમય દરમિયાન જે વ્યક્તિ અધ્યક્ષની કામગીરી સંભાળે એની પાસે અધ્યક્ષના બધા પાવર હોય. લોકસભાના અધ્યક્ષ અનુચ્છેદ નંબર 96 અંતર્ગત માત્ર સભ્યની જેમ ગૃહમાં ભાગ લઈ શકે. 14 દિવસ દરમિયાન લોકસભાના અધ્યક્ષને એ મોકો આપવામાં આવે, તક આપવામાં આવે કે તમારી ઉપર જે આરોપ લાગ્યા છે એની સામે તમે ડિફેન્સ રજૂ કરી શકો, તમે તમારો પક્ષ રજૂ કરી શકો. અને ત્યાર પછી ગૃહમાં 14 દિવસના અંતે બહુમતી લેવામાં આવે. આ બહુમતીનો પ્રકાર કયા પ્રકારે હોય, તો કે અસરકારક બહુમતી હોય, ઇફેક્ટિવ મેજોરિટી હોય. અસરકારક બહુમતીનો અર્થ એ થાય કે ગૃહની અંદર જે કુલ સંખ્યા હોય એમાંથી ખાલી પડેલી બેઠક બાદ કરી દો. ખાલી પડેલી બેઠકનો મતલબ એ થાય કે જે સભ્યના નિધન થયા હોય, જે સભ્ય રાજીનામા દીધા હોય, કોઈ સભ્યને દૂર કર્યા હોય, તો હવે એવા સભ્યો કે જે ગૃહમાં ક્યારેય ભાગ લેવાના નથી આ ટર્મની અંદર, તો એ બેઠકને બાદ કરી દો અને પછી જે સંખ્યા વધે એની બહુમતી લેવાની. જેમ કે ગૃહમાં કુલ સંખ્યા દાખલા તરીકે અત્યારે હાલમાં 543 છે, એમાંથી માની લો કે 3 જેટલી બેઠક ખાલી પડી હોય તો હવે કેટલા વધ્યા? 540. તો 540ની બહુમતી જે લેવામાં આવે દોસ્તો એને શું કહેવાય? અસરકારક બહુમતી. અહીંયા હાજર રહી અને મત આપે એના 50% વધતા એક નહીં ગણવાના, કેમ કે એને કહેવાય સાદી બહુમતી. અહીંયા લેવાની છે આપણે અસરકારક બહુમતી, એટલે જે ખાલી પડેલી બેઠક હોય એને બાદ કર્યા પછી જે બેઠક વધે એની બહુમતી લઈએ. તો લોકસભાના અધ્યક્ષને દૂર કરતો ઠરાવ બહુમતી સાથે જો પસાર થાય તો લોકસભાના અધ્યક્ષ પોતાના પદ ઉપરથી દૂર થાય. પણ યાદ રાખો કે અધ્યક્ષ પોતાના પદ ઉપરથી દૂર થાય છે, સભ્યમાંથી દૂર થતા નથી. કેમ કે જે તે વ્યક્તિ સૌથી પહેલા સભ્ય હોય એમાંથી અધ્યક્ષ બન્યા હોય, તો અધ્યક્ષમાંથી દૂર કરે તો સભ્યમાંથી દૂર ન થાય. પણ હા,
જો અધ્યક્ષ રહેલા વ્યક્તિને સભ્યમાંથી જ દૂર કર્યા હોય તો પછી અધ્યક્ષની કામગીરી કરી શકતા નથી. ત્યાર પછી આપણે આગળ સમજીએ કે અત્યાર સુધીમાં આ ચોથી એવી ઘટના છે કે કોઈ અધ્યક્ષને દૂર કરવા માટે ઠરાવ લઈને આવ્યો હોય અથવા નો કોન્ફિડન્સ મોશન અથવા પ્રસ્તાવ લઈને આવ્યો હોય, હજી પસાર એક પણની વિરુદ્ધમાં થયો નથી. એનો મતલબ થાય કે લોકસભાના અધ્યક્ષને આજ દિન સુધીમાં ક્યારેય દૂર કર્યા નથી. કેમ કે દૂર ક્યાંથી કરી શકે? સમજો કે શાસક પક્ષની પાસે બહુમતી હોય લોકસભામાં ને એમાંથી જ કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવ્યો હોય, તો જ્યાં સુધી શાસક પક્ષ એવું ઈચ્છે છે કે લોકસભાના અધ્યક્ષ કામ કરે જાય ત્યાં સુધી એને દૂર ન કરી શકાય. તો વિરોધ પક્ષની પાસે એટલી બધી સંખ્યા નથી હોતી કે એમને દૂર કરી શકે, પણ પ્રતીક સ્વરૂપે પ્રસ્તાવ તો લઈને આવતા હોય છે. જેમ કે લોકસભાના પિતા તરીકે જેમને ગણાવેલા હતા એવા વ્યક્તિ છે જેવી માવડકર, એમને દૂર કરતો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. એના પછી એક વ્યક્તિ હતા હુકમસિંહ, એમને દૂર કરતો ઠરાવ કે પ્રસ્તાવ લઈને આવ્યા હતા. ત્યાર પછી એક બલરામ જાખડ કરીને વ્યક્તિ હતા, આમને દૂર કરતો પ્રસ્તાવ લઈને આવેલા હતા. અને ત્યાર પછી ચોથા અત્યારે રહેલા છે ઓમ બિરલા. લોકસભાના અધ્યક્ષની પાસે એવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે કે એ ગૃહમાં તટસ્થ રહે, કોઈ પણ નેતાઓની સાથે ભેદભાવ ન રાખે, બધાને એક સમાન તક આપે બોલવા માટે, અને કોઈ પણ વ્યક્તિને વગર કોઈ કારણે સસ્પેન્ડ ન કરે, સરકારના ઈશારે કામ ન કરે. આપણે સંસદીય ઢબની સમગ્ર વ્યવસ્થા કઈ જગ્યાએથી લીધેલી છે? ઇંગ્લેન્ડમાંથી અથવા બ્રિટનમાંથી. ઇંગ્લેન્ડ અથવા બ્રિટનમાં એક નિયમ છે કે જે વ્યક્તિ અધ્યક્ષ બને છે એ જ્યાં સુધી ગૃહમાં અધ્યક્ષ હોય ત્યાં સુધી જે તે પાર્ટીમાંથી રિઝાઇન આપે. ભારતની અંદર આ પ્રકારની સિસ્ટમ રહેલી નથી. ભારતમાં ઓમ બિરલા અત્યારે હાલમાં 18મી લોકસભાના અધ્યક્ષ છે અને એ વ્યક્તિ બીજેપીમાં જોડાયેલા છે. બીજેપીના તમામ કાર્યક્રમમાં ભાગ લઈ શકે અને બીજેપી વતી ચૂંટણી કેમ્પેનમાં પણ ભાગ લઈ શકે. ભારતમાં એવો નિયમ નથી કે અધ્યક્ષ બન્યા પછી પાર્ટી છોડી દે જ્યાં સુધી અધ્યક્ષમાં હોય ત્યાં સુધી. પણ હા, જે દેશમાંથી આપણે પ્રેરણા લીધી ત્યાં તો નિયમ રહેલો છે, ત્યાં પરંપરા રહેલી છે. મતલબ આ પ્રકારની સિચ્યુએશન દરેક વખતે હોય છે. જેમ કે અત્યારે હાલમાં બીજેપી શાસનમાં છે તો એવો બ્લેમ કરે છે કે કોંગ્રેસ વાળા ગૃહને ચલાવવા નથી દેતા, ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. આની પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ સમય દરમિયાન બીજેપી આ પ્રકારે કરતી અને અધ્યક્ષની ઉપર આરોપ લગાડતી. તો આ બંને પક્ષે સામસામે હોય છે કે જે શાસક પક્ષમાં હોય એને અધ્યક્ષ હંમેશા સારા લાગે અને વિરોધ પક્ષમાં હોય એને હંમેશા ખરાબ લાગે. મતલબ કે ભારતની અંદર આ પ્રકારે રહેવાનું એટલા માટે છે કારણ કે અધ્યક્ષ બનનાર વ્યક્તિ રૂલિંગ પાર્ટીમાંથી હોય છે. જો આની જગ્યાએ એવી કોઈ બાબત થઈ જાય, ઘણી વખત એ ભલામણ આપવામાં આવતી હોય છે કે ગૃહની અંદર અપક્ષ ઉમેદવાર જે જીતેલા છે, અપક્ષ ઉમેદવાર જેનો મતલબ થાય એક પણ પાર્ટીમાંથી આવેલા નથી, એને જો અધ્યક્ષ બનાવવામાં આવે તો મને એવું લાગે છે કે કોઈક અંશે પરિસ્થિતિ સુધારી શકાય. અથવા આની જગ્યાએ બંધારણીય કોઈ અન્ય જોગવાઈ કરવામાં આવે કે કોઈ તટસ્થ રહેલા વ્યક્તિ અધ્યક્ષ પણ પદ સંભાળે તો કામ થઈ શકે. પણ જ્યાં સુધી અધ્યક્ષ કોઈ પાર્ટીને બિલોંગ કરતા હશે ત્યાં સુધી આ પ્રકારની સમસ્યાઓ રહેવાની છે. તો ઓમ બિરલા સામે અત્યારે હાલમાં માત્ર પ્રસ્તાવ આવેલો છે, એ દૂર થાય એ પ્રકારની દૂર દૂર સુધી કોઈ સંભાવના દેખાતી નથી.